जैन धर्मोऽस्तु मंगलम्। जैन धर्मोऽस्तु मंगलम्। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो एसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं બહુ પહેલા ક્યાંક વંચાઈ ગયું હતું મારાથી. હંમેશા કેટલીક ફાઇલો સેવ કરીને રાખીએ, સારા સુવિચાર સાચવીને રાખીએ, જીવનના કોઈક તબક્કે કામ આવે. હંમેશા પાનું ખુલતું હતું પણ ક્યારે પણ વક્તવ્યમાં આની રજૂઆત ન કરી શક્યો. આજે પહેલી વાર આ 4 શબ્દો કદાચ મિલીબેન માટે જ લખાયેલા હશે. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઈ ગયો હોય છે. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઈ ગયો હોય છે. આપણને તો માત્ર બેસ્ટ પરફોર્મન્સ આપવાની હોય છે. આ બંને વાક્યો મેઘનાબેનને અર્પણ કરું છું. આયુષ્ય તો લખાઈ ગયું હતું 33 વર્ષનું, નહીં તો કદાચ બચી જાત, કારણ કે છેલ્લા સમય સુધી પોતે ઝઝુમ્યા છે. ડોક્ટરે કીધું મારી લાઈફમાં પહેલો કેસ છે કે સામેવાળો વ્યક્તિ હારવા તૈયાર નથી. છેલ્લે સુધી ઉત્સાહ હતો કે મને કાંઈ નહીં થાય, અને સમય 3 વર્ષ સુધી કર્મોની નિર્જરામાં લડતો રહ્યો, છતાં પણ મોઢાનો તેજ ન ગયો. જુઓ તો એમ જ લાગે હવે જીવી જશે. વતન જેમનું સાદડી, મુકામ પુના, ઝાલાવાડી, દેરાવાસી જૈન જ્ઞાતિ, શ્રીમતી મેઘનાબેન એટલે કે મિલીબેન વિશાલ કુમાર પૂનમિયા, ઉંમર વર્ષ 33, વિક્રમ સંવંત 2072, મહાવીર સંવંત 2542. બહુ સુંદર તિથિ હતી, મહાસુદ નોમ. ગુજરાતી 12 મહિનામાં સૌથી મહાન મહિનો એટલે મહા મહિનો. અનેક આત્માઓ આ મહિનામાં તર્યા છે, પામ્યા છે. 16 ફેબ્રુઆરી 2016 અને મંગળવારની વહેલી સવાર બ્રહ્મ મુહૂર્તનો સમય 4 વાગ્યાથી શરૂ થાય. કાળના ચોઘડિયા પ્રમાણે 1.5 કલાક પ્રમાણે સમય બદલાય.
બસ એ બ્રહ્મ મુહૂર્તના સમયમાં જ 5 કલાક અને 15 મિનિટની આસપાસ આ આત્માએ અરિહંતનું શરણ સ્વીકાર્યું છે. ઓળખીએ આપણે આપણા મૃત્યુને, એટલે જ કદાચ મિલીએ આપણને બધાને ભેગા કર્યા છે. ઓળખીએ આપણે આપણા મૃત્યુને અને સમયને, એટલે જ કદાચ મિલીએ આપણને બધાને ભેગા કર્યા છે. મારી પાસે હતું એટલું જીવી ગઈ, તમારી પાસે છે કેમ જીવવું નક્કી કરી લેજો. હાથ છોડી પ્રભુને પ્રાર્થના કરીએ. એક બાળકના મમ્મી હતા, પણ હજી પોતે પણ કોઈકના માટે બાળક સમાન હતા. હે પ્રભુ, આવા સુંદર બાળક તમારા ચરણે આવે છે, સ્વીકારજો, સદગતિ આપજો. પ્રભુ રાખજે ઉઘાડા તારા બાળકડાને કાજે. પ્રભુ રાખજે ઉઘાડા તારા બાળક
મૃત્યુ છે ને આપણને શીખવે છે, જેટલો જન્મ પર વિશ્વાસ કરો છો ને એટલો મારા પર પણ વિશ્વાસ કરો. જન્મ એ કર્મ નિર્જરા કરવા માટે મળ્યો છે, પણ મૃત્યુ કહે છે હું તો તમને અનંતની યાત્રાએ ફરી પાછું ક્યારે પણ ચાર ગતિમાં ચક્રાવવું ન પડે એના માટે લેવા આવું છું. જેટલો જન્મ પર વિશ્વાસ કરો છો એટલું જ મૃત્યુ કહે છે મારા પર ટ્રસ્ટ કરો. એક સારી ગતિએ લઈ જવા માટે જ હું નિમિત્ત બન્યો છું. આવ્યું એ તો જવાનું જ છે. યાદ રાખજો, જેને પીડા વધારે, તકલીફ વધારે, જન્મ સાથે જ મૃત્યુ સુધી પહોંચતા હાંફી જવાય એવી આધિ વ્યાધિ ઉપાધિ હોય, જૈન શાસ્ત્ર કહે છે આવનાર ભાવ એ વ્યક્તિના બહુ ઓછા હોય. 24માં તીર્થંકર મહાવીર સ્વામી છેલ્લો ભાવ હતો, તીર્થંકર બન્યા. પણ સૌથી વધારે 24 તીર્થંકરમાં કોઈએ ઉપસર્ગ અને પરિશહ સહન કર્યા છે તો એ ભગવાન મહાવીર. શું કામ? એમને તો બ્રાહ્મણ કુળમાં જવાનું હતું, પણ ચોથા આરાનો છેલ્લો સમય આવવાનો બાકી હતો. 24માં તીર્થંકર થઈ જવા જોઈએ, તાત્કાલિક જન્મ થયો. એટલે જેટલા કર્મોની નિર્જરા બાકી હતી ને માત્ર એક ભાવમાં થઈ ગઈ. આત્મીયજનો, ચાર ગતિમાં કર્મની નિર્જરા થઈ શકે એવો કોઈ સમય હોય તો એ મનુષ્યનો ભાવ છે. ભગવાનને સામેથી કહેજો, ત્રિયંચમાં લઈ નહીં જતો, દેવલોકમાં મૂકી નહીં દેતો, મોક્ષમાં જરૂરથી મોકલજે. કારણ મનુષ્યની ગતિમાં જ એક તાકાત મળે છે કર્મની નિર્જરા કરવાની. એના સિવાય નારકી, ત્રિયંચ અને દેવલોક ક્યાંય પણ કર્મની નિર્જરા નથી થઈ શકતી. 3 વર્ષમાં પુષ્કળ નિર્જરા કરી છે મિલીબેને, ભવના ફેરા ઓછા કરવા. બીજી વાત કહું, 23માં તીર્થંકર પાર્શ્વનાથ સંકિત પામ્યા પછી એમના 10 ભવ, 4 ભવ દેવલોકમાં, 6 ભવ પૃથ્વી લોકમાં. 6 ભવમાંથી 5 ભવમાં પાર્શ્વનાથ ભગવાનના આત્મા જે શરીર સાથે જોડાયા એ શરીરના મૃત્યુનું કારણ એમના સગા ભાઈનો આત્મા હતો. 6 ભવમાં, 5 ભવમાં કોઈકે એમને મૃત્યુ આપ્યું, છતાં ભગવાનનો આત્મા કર્મ નિર્જરા કરતા કરતા છેલ્લે પામી ગયા. 5 ભવમાં એમનું વધ થયું છે, છતાંય પામી ગયા. કહેવાનું તાત્પર્ય, મૃત્યુથી ડરીને ચિંતા નહીં કરતા, મૃત્યુને જાણીને ચિંતન કરજો. 108માં એક નામ છે ચિંતામણી. એને કહીએ ભાઈ દૂર કરો આ ચિંતા, હળવું હળવું ચિંતન કરાવો મૃત્યુનું. જાણે કમળની પાંખડી, અણિયારી તારી આંખડી, જાણે કમળની મુખ દેઠે દુઃખ જાય દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંકેશ્વર દાદા મારી ચિંતા ચૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંકેશ્વર દાદા મારી ચિંતા ચૂર. આણે મન શુદ્ધ જુહારું શાશ્વતા, આણે મન શુદ્ધ આસ્થા, દેવ જુહારું
ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. આણે મન શુદ્ધ આસ્થા, દેવ જુહારો શાશ્વતા. આણે મન શુદ્ધ શાશ્વતા. પારસનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. પરિસ્થિતિઓ આપણને સાચવી લે એ આપણું નસીબ. પરિસ્થિતિઓ આપણને સાચવી લે એ આપણું નસીબ, પણ આપણે પરિસ્થિતિઓને સાચવી લઈએ એ આપણી સમજણ છે. માત્ર મનુષ્યમાં જ છે પરિસ્થિતિઓને સમજવાની અને સાચવવાની. કુદરતનો એક જીવ છે જેનું નામ ભમરો છે. મેલ પણ નથી, એમાં ફિમેલ પણ નથી, માત્ર ભમરો. તો પછી જન્મ કેમ? દિવાલમાં કે કોઈ કડક જગ્યાએ માટી ભેગી કરી કરીને ઘર બનાવે, પછી ઘર તૈયાર થઈ જાય એટલે ક્યાંકથી એક ઈયળ ઉંચકીને પોતાના ઘરમાં મૂકે. 7 દિવસ સતત એ ઈયળને ભમરો ડંખ મારે છે. સતત ડંખ મારવાથી ઈયળ ભમરામય રહે છે. 8મા દિવસે આ ઈયળ 7 દિવસ ભમરામય રહેવાના કારણે, ભમરાના વિષના સેવનના કારણે ઈયળમાંથી ભમરામાં કન્વર્ટ થઈ જાય છે. કુદરતનું સૌથી મૂલ્યવાન ઉદાહરણ છે આ. જે જીવ સતત એના સ્મરણમાં રહેશે એનો ઉદ્ધાર થઈ જશે. જીન શાસનની સાચી પ્રેરણા 12 ભાવના છે. ક્યારેક મોકો મળે તો શાંત સુધારસ વાંચજો, હળવા થવા માટે, ધર્મ કરવા માટે નહીં. કારણ કે આ એક ઘરમાં નહીં હોય આવી પીડાઓ, અનેક ઘરમાં હશે. કોઈ શરીરથી, કોઈ મનથી અને કોઈ આર્થિક રીતે. 5મો આરો છે જેને જૈન શાસન દુઃખ મારો કહે છે. 12 ભાવનામાં બીજી જ ભાવના છે અશરણ ભાવના. જગતમાં જોઈએ એટલા સંબંધ બાંધજો, પણ માત્ર શ્વાસ સુધી સાથ આપશે. જ્યાં સુધી આત્માને મોક્ષ નહીં મળે ત્યાં સુધીનો કોઈ અખંડ સંબંધ છે તો એ 3 રત્નત્રય બતાવી છે: દેવ, ગુરુ અને ધર્મ. જ્યાં સુધી મોક્ષ નહીં મળે ત્યાં સુધી આ 3 જ કામ આવશે. એટલા માટે આપણે કહીએ છીએ 4 મંગલ 4 ઉત્તમ 4ના શરણા કરે નરચેહ, ભવસાગરમાં ન ડૂબે તેહ. 4 મંગલ, અર્યંત મંગલ, સિદ્ધ મંગલ એટલે દેવ થયા, આચાર્ય મંગલ,
ઉપાધ્યાય મંગલ અને સાધુ મંગલ એટલે આ ત્રણેય તત્વનું એક મંગલ કહેવાય. એ છે સાધુ મંગલ. અને છેલ્લે કેવડી પન્નતમ ધર્મ મંગલ. આપણો ધર્મ સામાન્ય નથી, કેવળ જ્ઞાન આપવા વાળો છે. એટલે આ ચારને જોડીને દેવ ગુરુ અને ધર્મના શરણે રહેજો. હા, સમય મળે ને તો એને સમર્પિત થજો. આજથી એના શરણે રહું. મૃત્યુના શરણે જ્યારે પણ જઈશ ત્યારે આ ત્રણની આંગળી પકડેલી હશે તો વળી પાછા એક ભાવમાં એમનો સાથ મળી જશે. નાનકડી વાત, બધા ઓળખીએ છીએ કુમારપાળ મહારાજાને. આગલા ભાવમાં જયતાગ હતા. યશોભદ્ર વિજયજી મહારાજ સાહેબનું શરણું પકડ્યું ત્યારે એ યશોભદ્ર વિજયજી જયતાગને પ્રોમિસ આપે છે, આગલા ભાવમાં સાથે રહીશ. જયતાગ કુમારપાળ બન્યા અને યશોભદ્ર વિજયજી મહારાજ સાહેબ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય બન્યા. જોર શોરથી કર્યા કર્યું મેં, વગર વિચાર્યું કા રંગ રાગમાં ડૂબી જઈને વિસર્યું તારું નામ. હવે આવ્યો છું પ્રભુ તારે દ્વારે, દર્શન દ્યો મુક્તિ દ્યો. આ સંસારની માયામાંથી મુક્તિ દ્યો, દર્શન દ્યો મુક્તિ દ્યો, દર્શન દ્યો. તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, તારા શરણે આવ્યો છું સ્વીકારી લે. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, ઓ મને લઈ જા પ્રભુ તારા ધામમાં. તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, તારા શરણે આવ્યો છું સ્વીકારી લે. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, ઓ મને લઈ જા પ્રભુ તારા ધામમાં. તારા હું ઇતના ગાઉં, બીજું હું કઈ ના જાણું. તારા હું દર્શન પામું, બીજું હું કઈ ના જાણું. તારા હું દર્શન પામું, બીજું કઈ ના જાણું. મારા ભવો ભવના બંધન તું તોડી દે, મારા ભવો ભવના બંધન તું તોડી દે. હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, ઓ મને લઈ જા પ્રભુ તારા ધામમાં.
રમેશો દીન દયાળુ મહેર કરો ને કૃપાળો સેવકનો મનડો હાળો ભક્તિમાં મનડો વાળો સેવકનો મનડો હાળો ભક્તિમાં મનડો વાળો મારા જીવનને તું ઉદ્ધારી દે મારા જીવનને તું ઉદ્ધારી દે હવે લઈ જા પ્રભુ તારા ધામમાં ઓ મને લઈ જા પ્રભુ તારા ધામમાં તારા હો ગુણલા સપનું બીજું હું કઈ ના જાણું નવકારનો જાપ કરું બીજું હું કઈ ના જાણું નવકારનો જાપ કરું બીજું હું કઈ ના જાણું મારી નૈયાને મારી નૈયાને રે મારી નૈયાને રે મારી નૈયાને તું પારો તારી દે મારી નૈયાને તું પારો તારી દે હવે લઈ જા પ્રભુ તારા ધામમાં ઓ લઈ જા પ્રભુ તારા ધામમાં તારા શરણે આવ્યો છું સ્વીકારી લે તારા શરણે આવ્યો છું સ્વીકારી લે હવે લઈ જા પ્રભુ તારા ધામમાં ઓ મને લઈ જા પ્રભુ તારા ધામમાં ઓ લઈ જા પ્રભુ તારા સ્વરાંજલિ અર્પણ કરવા અત્રે સ્વર સંગીતની સાથે જે પધાર્યા છે થોડીક વાર પહેલા જ કીબોર્ડ વગાડતા હતા પિંકેશભાઈ શાહ મિલીબેનના બિલ્ડિંગમાં જ રહેવાનું પડોશી કહો તો પડોશી બાળપણના મિત્ર કહો તો મિત્ર પિંકેશભાઈના સ્નેહને માન આપીને અમે બધા જ કલાકારો અહીંયા મેઘનાબેનને સ્વરાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છીએ બહુ સુંદર એક વાક્ય યાદ આવે છે સારા સમયની સાથે રહેવા કરતા સારા માણસની સાથે રહેજો કારણ કે સારો સમય સારો માણસ નહીં આપી શકે પણ સારો માણસ તમને સારો સમય ચોક્કસ આપી શકશે માત્ર 33 વર્ષનું આયુષ્ય એક બાજુ પિયરની મહેનત બીજી બાજુ સાસરની મહેનત બધાથી જેટલું થયું બધાએ બધું કર્યું એક વાત કહું મિલીબેનનો તો જવાનો દુઃખ ને અત્યારે પણ શ્વાસ લે છે એવા એક જીવ છે આ જ ઉંમરની આસપાસના છે એમના વરને સંધિવા થયું હતું ને તો કપડાં પણ એ પોતે પહેરાવતા હતા અચાનક લિફ્ટમાંથી બહાર નીકળ્યા ને તો બેક સાઈડ પડી ગયા મગજની એક નસ પર એવી હાલત થઈ એવી પરિસ્થિતિ સર્જાઈ કે કોમામાં જતા રહ્યા ખૂબ મહેનત કરી સેવા કરી સાસરા પરિવાર વાળાએ અત્યારે જીવ છે પછી પિયર પક્ષવાળાએ કહ્યું અમને જવાબદારી આપી દો હવે કોમામાંથી બહાર આવ્યા ડોક્ટરે કહી દીધું છે કે હવે તમે એમને આશ્ચર્યચકિત કરો તો કદાચ કંઈક બોલે તો ઠીક નહીં તો નહીં કેવી રીતે આશ્ચર્યચકિત કરવાનું કોમામાંથી બહાર આવેલા એ બેનને ઓચિંતું જઈને કહો તે મને બોલાવી આ રીતેના રોજ ક્લાસીસ કરવા પડે છે
80 વર્ષના એના મમ્મી પપ્પા એકમાત્ર એ 2 જ જણા છે, સંતાન બીજા કોઈ નથી. શ્વાસ લે છે આજે પણ એ દીકરી કહો પુત્રવધુ કહો, પણ બીજું કાંઈ જ નહીં, એની અખંડ સેવા કરી રહ્યા છે. મૃત્યુ કરતા પણ વિચિત્ર, જીવ છે પણ નથી પણ. આજે પણ શ્વાસ લે છે, પણ મા બાપ બહુ સેવા કરે છે. જ્યારે કરવું પડે ને કોઈના માટે તો સમજી જવાનું કે આગલા ભાવનું ઋણ ચૂકવવાની શરૂઆત કરે છે. આમને આમ કઈ બધા ચોપડા ન લખાતા હોય, હંમેશા ડાબી અને જમણી ડેબિટ અને ક્રેડિટ હોય જ. બીજી વાત, હંમેશા સારા માણસની સાથે જ રહેવાનું, જેને કલ્યાણ મિત્ર કહીએ, ઈશ્વર હોય, ગુરુ હોય અને એક સારો સજ્જન વ્યક્તિ હોય. તમે જોજો સુલસા સતી આવનાર 24માં તીર્થંકર છે, સતત સારા માણસ સાથે જ રહ્યા. પોતાના 33 બાળકો આપી દીધા હતા શ્રેણિક મહારાજાની સેનામાં. એક જ માણસ સાથે રહ્યા, ભગવાન મહાવીરના નામમાં. કોઈ આવીને એમ પણ કે ને સુલસાજીને, સાંભળો છો ભગવાને તમને ધર્મલાભ કયા છે? દરવાજો બંધ કરી નાચી ઉઠે, ઓહો પ્રભુએ મને ધર્મલાભ કયા છે. એમાં જ તીર્થંકર નામ કર્મ બાંધી દીધું. 4 વર્ષની ઉંમરમાં કોઈકે કહી દીધું કૃષ્ણ છે. અબજોની સંપત્તિ છોડીને તાન તંબુરો કરતાલ હાથમાં લઈને નીકળી પડ્યા, રાણાના ઝેરના કટોરા પી ગયા. શું કામ? સારો માણસ મળી ગયો હતો, કૃષ્ણ નામ હતું એનું. પત્ની ખોઈ દુઃખ, દીકરો ખોયો દુઃખ, અને જે દીકરીને સાસરે પરણાવી, સાસરામાં એટલો ત્રાસ કે ભગવાનને કુંવરબાઈનું મામેરું લાવવું પડ્યું હતું. નરસિંહ મહેતાને ક્યાંય દુઃખની અનુભૂતિ ક્યારે થઈ જ નહીં. શું કામ? શામળા 55 વખત પોતાની ડ્યુટી સમજીને નરસિંહ મહેતા માટે આવ્યા હતા, સારા માણસના સંપર્કમાં હતા. ભગવાને કીધેલું પોતાના શિષ્યને મહાવીર સ્વામીએ કે જજો તો રેવતી શ્રાવિકાને ત્યાં વરાવવા જજો. સાધુજી માટે બન્યું છે એ નહીં વરાવતા, સંસારી માટે બન્યું છે ને એમાંથી વરાવજો. રેવતી શ્રાવિકા મુનિને વરાવતા વરાવતા અંતર આનંદ પ્રગટ કરે છે. ઓહો, ભગવાને એમને મારે ત્યાં મોકલ્યા છે. ઓતપ્રોત હતા ભગવાનમાં, ખાલી વરાવતા વરાવતા તીર્થંકર નામકર્મ બાંધી લીધું છે. આત્મીયજનો, પ્રાર્થના 3 સ્તવનોની હાજરી પછી એક્ઝિટ નથી. પ્રાર્થના તો આંખ ખુલ્લી, હવે અંતરના દ્વાર ખોલવા માટેનું પરમ સ્થાન છે. હું હંમેશા કહું, જિનાલયમાં આત્માના દર્શન થાય, પણ પ્રાર્થનામાં પોતાની પરમાત્માના દર્શન થાય. ભગવાન આગળ ક્યારે પણ તકલીફોમાં સુખ નહીં માંગવાનું. કભી ये मत कहो समस्याओं से तुम बहुत विकट हो, कभी ये मत कहो समस्याओं से तुम बहुत विकट हो, मगर समस्याओं से ये जरूर कहो कितनी भी आनी है आ जाओ, ईश्वर हमारे निकट है. શાંતિલાલ સાની અમર રચના છે. મેવા મળે કે ના મળે નાથ, સેવા તારી જ થશે. મુક્તિ મળે કે ના મળે મારા નાથ, ભક્તિ તો ગમે એવા સમયમાં તારી જ થશે. કરવી છે
મળે કે ના મળે મારે સવના તમારી કરવી છે શબ્દો મળે કે ના મળે મારે સવના તમારી કરવી છે હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય દોડું નહીં પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારે સેવા તમારી કરવી છે મારે પૂજા તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે દેવના દીધેલ સમા મેઘનાબેનને સ્વરાંજલિ અર્પણ કરવા આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ નાનકડી ઉંમરમાંથી ઘણી વાતો શીખવા અહીંયા ઉપસ્થિત થયા છીએ યાદ રાખો મૃત્યુનો ભય ત્યાં સુધી નથી લાગતો જ્યાં સુધી આપણે કોઈ મૃત્યુને નજીકથી નથી જોતા જ્યારે હોસ્પિટલમાં હોઈએ અને ડૉક્ટર સાઈડમાં રહીને કહેતો હોય આપણા પરિવારને આ વાતની માત્ર કલ્પના કરવાની કે હવે કાંઈ નહીં થઈ શકે અને ઘરે લઈ જાઓ ત્યારે છે ને આપણે બહુ દોડીએ છીએ બચવા માટે બહુ કોશિશ કરીએ છીએ એટલે જ્ઞાનીજનો આ વાત સમજાવતા કહે છે કે સારા સમયમાં બચાવેલી મૂડી હોય ને એ ક્યારેક ખરાબ સમયમાં કામ આવે એવી રીતે સારા સમયમાં કરેલું ધર્મ હોય ને એ ક્યારેક છેલ્લી ઘડીએ કામ આવી જાય આત્મીયજનો જ્યાં સુધી આપણને માંગવાનો સમય નથી આવતો ને ઈશ્વર માટે આપણે ટાઈમ નથી કાઢતા નિયમ છે હાથ જોડીએ પણ ભાવ નથી આપતા દીવો કરીએ પણ ધ્યાન નથી આપતા અગરબત્તી કરીએ પણ આંખથી આંખ નથી મેળવતા ક્યાં જરૂર છે પણ જ્યારે તકલીફોનું સર્જન થાય છે ને ત્યારે હાથ જોડાઈ જાય છે આંખથી રડાઈ જાય છે આખું શરીર ઈશ્વરની સામે કરઘરતું બની જાય છે હે બાપ હવે તું સાચવ ત્યારે કદાચ એ મૌન રહેલો ઈશ્વર પણ બોલી ઉઠે છે કે મારી પાસે સતત સમય હતો ને ત્યારે તારી પાસે નહોતો આજે તારી પાસે સમય છે ત્યારે મારી પાસે નથી બી કેરફુલ સતત ઈશ્વરના સ્મરણમાં રહેજો એ નથી 100% નથી ક્યાંય નથી પણ આપણી શ્રદ્ધામાં તો એ છે ને હંમેશા કોઈક ને કોઈક વ્યક્તિ આપણને ફોલો કરે છે જોજો હાશ બચી ગયો કહીએ છીએ ને આપણે કોઈક ફોલો કરે છે આપણને
હું રોજ 5:40 ગાડી પકડું, બચી ગયો. આજે મેં 5:45 પકડી. કોઈક ફોલો કરે છે આપણને. સવારના 6 વાગે ઉઠવું છે મને, નહીં તો ગાડી નીકળી જશે. 5 વાગે તો આપણને આપણું શરીર જગાડી દે છે. કોણે જગાડ્યું? આપણે પોતે. આપણે તો સૂતા હતા. કોઈક છે આપણી સાથે, ઓળખો એને. જ્યાં સુધી પોઝિટિવ રહેશો એ હંમેશા સાથે રહેશે, પણ નેગેટિવ બની જશું તો એ આપણને ધૂતકારશે, આપણાથી દૂર થઈ જશે. એટલે પછી આપણને કોઈ રસ્તો નહીં દેખાય. અને એક બહુ મહત્વની વાત, શાસન કોનું? મહાવીર સ્વામીનું. આરો કયો? 5મો. નામ શું? દુઃખ મારો. છતાંય ક્યાંક હસી પડાય છે, ક્યાંક મહોત્સવ ઉજવાય છે, ક્યાંક આનંદ થાય છે. શું કામ ખબર છે? આપણા શાસન પિતા મહાવીર સ્વામી છે. એટલે બાપ છે ને ક્યારે દીકરાને દુઃખી થવા ન દે. આપણે દુઃખી થઈએ છીએ ને આપણી ઉપાધિના કારણે. કેવી ઉપાધિ? પાણી પીતી વખતે પણ આપણે બહુ વિચારતા હોઈએ, એટલે શ્વાસનળી ખુલી જાય, પાણી શ્વાસનળીમાં જાય છે. જે ક્રિયા આપણે કરીએ ને એ ક્રિયામાં મન નથી લગાવતા, એ આપણા દુઃખનું કારણ છે. બાકી બધા આગળ 10 વર્ષનો રોટલો છે, છતાંય તે 11મા વર્ષ માટે દોડે છે. એને ખબર જ નથી કે 11મું વર્ષ આવશે કે નહીં. ક્યારેક મોકો મળે તો મહાવીર સ્વામીને નોવેલ સ્વરૂપે વાંચજો, જીવન જીવતા શીખી જશો. 24 તીર્થંકરમાં આપણી સાઈઝને ફિટ બેસે એવા 7 હાથની ઊંચાઈવાળા એકમાત્ર મહાવીર સ્વામી. જે આપણને થાય બધું ભગવાનને થયું છે. દીકરી અને જમાઈ એમનાથી વિરુદ્ધ રહ્યા છે. ભોવાડે કાનમાં ખીલા પણ ઠોક્યા છે ને ગોશાલકે ગાળો આપી છે. સંગમે ન કરવાના ઉત્સર્ગ આપ્યા છે બાપ, છતાં એ મૌન રહ્યા છે. બધી જગ્યાએથી 72 વર્ષની ઉંમરમાં છેલ્લે સુધી પામતા રહ્યા, છતાં હિંમત નહોતા હાર્યા. હાલિક જેવો હાલિક ખેડૂત પણ ભગવાનને જોઈને દીક્ષા છોડી દે છે. વિચાર કરજો. એટલે કહેવાય છે આ જગતમાં સંબંધો ઘણા છે, પણ માતા અને પિતા જેવો એક સંબંધ અખંડ જે કોઈ હોય તો હે વીર, એક તારો જ આધાર છે. તુજ માતા તુજ પિતા છો, 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 તું તો છે તારણહાર, તું તો છે તારણહાર. હે વીર મહાવીર, હે વીર મહાવીર, વીર મહાવીર, હે વીર મહાવીર, વીર મહાવીર, હે વીર મહાવીર.
જગદાતા વિશ્વ વિધાતા તું જગદાતા વિશ્વ વિધાતા તું જગદાતા વિશ્વ વિધાતા તું જગદાતા વિશ્વ વિધાતા તું છો સવાર દિશા તું છો સવાર દિશા હે વીર મહાવીર હે વીર મહાવીર જગમાં સાચું તારું નામ જગમાં સાચું તારું નામ હે વીર મહાવીર હે વીર મહાવીર ઓમ મંગલમ વીરમ નામ વર્ધમાનમ જય મહાવીરમ ત્રિશૂલાનંદનમ મંગલમ વીરમ નામ વર્ધમાનમ જય મહાવીરમ ત્રિશૂલાનંદનમ જય મહાવીરમ ત્રિશૂલાનંદનમ દલપત દાદા અને લીલા દાદીના પરિવારમાં મુકેશભાઈના મુક્ત મનને કદાચ કોઈ હસાવી શકે અને રેખાબેનની રેખામાં સતત ઘૂઘરાઓનો અવાજ આપીને કોઈ ઢીંગલી નાચી શકે એવી ભગવાને ત્રણ રત્નત્રય સ્વરૂપી ત્રણ દીકરીઓ આપી, ચાંદની, માનસી અને મીલી. આટલી બધી માનવમેદની જોઉં છું એટલે સમજી શકું છું કે 33 વર્ષની ઉંમરમાં એણે કેટલાના દિલ જીત્યા હશે. અમારા કલાકાર પિંકેશભાઈ આવીને કહી ગયા કે ઉત્તમભાઈ, અમે સાથે મોટા થયા છીએ, પાડોશી છીએ. એવો સ્વભાવ કે થોડીક વાર બેસો ને તો મળતાવડો થઈ જાય. ભાવિ ભરથાર બનીને વિશાલ જોડાયા એમની લાઈફમાં. ઈશ્વરે ખુશ થઈને વરદાન આપી દીધું, જાઓ, રિધાન તમને મુબારક કરીએ છીએ. જે આંખમાં આંસુ છે ને એનું એક જ કારણ છે કે ખરેખર મિલી બધાની મનગમતી હશે. અનેક પ્રકારના સ્વરૂપ મળે છે આત્માને, પણ સંબંધો બાંધીને ઋણમુક્ત થવાનો કોઈ સંબંધ હોય ને તો આ મનુષ્યનો અવતાર છે. કેમ કે બાકી કોઈ પણ ગતિમાં કોઈના માટે કંઈ કરી શકીએ કે નહીં ખબર નહીં. મેઘના માટે બનતું બધાએ કર્યું હશે. નિર્મળાબેન ફતેચંદજી માટે પણ કદાચ વિશેષ હશે, પણ એ વિશેષતાનો સમય આટલો નાનો કેમ પૂછવાનું મન થાય. પણ આ નાનકડો સમય આપણને કહી જાય છે કે 84 લાખ જીવાયોનીમાં નિગોદથી શરૂ થતી યાત્રા મોક્ષમાં પૂરી થાય છે. એની વચ્ચે લગભગ 1 દર્જન જેટલા જ મનુષ્યના અવતાર છે. એનાથી વધારે નથી, ઓછા નથી. એટલે જ્યારે પણ મનુષ્યનો દેહ પામો તો ધર્મ કર્મ સાથે, સંબંધો બધા સાથે મૈત્રીના બાંધ, જો ઋણ મુક્ત થવા, જો કોઈ સાથે મૈત્રીના સંબંધ ન બાંધ્યા ને વેર જોડ્યા તો મોક્ષ વળી દૂર થઈ જશે. એ વેરને તોડવા આવવું પડશે.
આ ઋણ છે એકબીજાના, એ ચૂકવવા માટે સંબંધોમાં 4 ભાવનામાંની પહેલી ભાવના મૈત્રી કેળવજો. બીજી ભાવના દરેક જીવ માટે કરુણા કેળવજો. ત્રીજી ભાવના ગમે એવી પરિસ્થિતિમાં મેઘનાની જેમ પ્રમોદ રહેજો, આનંદિત રહેજો. એ જાણતી હતી છતાંય જીવવા માટે પ્રેરણા બળ પોતાને બનાવતી હતી. અને છેલ્લે માધ્યસ્થ રહેવાનું. તકલીફ હોય ન હોય, સુખ હોય ન હોય, કોઈની ચડતી અને પડતી હોય ન હોય, પણ માધ્યસ્થ રહેવાનું બધા માટે એક સરખું. આ 4 ભાવના મનુષ્યને તારી શકે છે. કારણ આ ભાવમાં મળ્યો છે અવતાર, ફરી કદાચ મળશે કે નહીં. સંબંધોને ગાઢ કરી ઋણ ચૂકવવાની કોશિશ જરૂર કરજો. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં
ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે ફરીને નહીં મળે ફરીને કોઈક વ્યક્તિ છે ને ક્યારેક આપણને અચાનક મળી જાય, ગમી જાય, દરેક પળમાં એ એવી રીતે સાથે આવી જાય કે જાણે ઈશ્વરે લખીને મોકલ્યું છે. એક બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે નેમ અને રાજુલનું. કેટલાય ભાવોની પ્રીત હતી, એકબીજાથી દૂર ન રહ્યા. બીજું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, 5 ભાવ તો શાસ્ત્રોત બતાવ્યા છે, ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી. બંને એકબીજાનું હિત જ વિચાર્યું છે. કેટલો સમય સાથે રહીએ છીએ એ જરૂરી નથી, પણ કેવી રીતે સાથે રહીએ છીએ ને એ બહુ જરૂરી છે. ક્ષણ માટે પણ કદાચ કોઈ તમને આવીને હાથ પકડીને ક્યાંક તમે જતા હો ને બચાવી લે ને પછી તરત નીકળી જાય ને તો આપણને એમ લાગે ઈશ્વરે મોકલ્યો બાપ, બચી ગયો. આત્મીયજનો, કલ્યાણ મિત્રો આંગળી પકડી શકે છે. આજે ઘણું બધું શીખવી ગયા મેઘનાબેન આપણને. આ પ્રાર્થના સભા 2 કલાકનો ક્લાસરૂમ છે. નાના મૃત્યુની ઝંખના. આપણે કદાચ ઘરે જઈએ ને તો આપણા દીકરા દીકરીને વટતા હોઈએ, ઘણું બધું કહેતા હોઈએ, ક્યારેક પ્રેમ ઓછો કરતા હોઈએ ને ક્રોધ વધારે કરતા હોઈએ, અને અચાનક એ વ્યક્તિ આપણા હાથમાંથી જતી રહે તો આપણે કહીએ ઓ સોરી કહેવાનો પણ મોકો ના આપ્યો. યાદ રાખજો, સમય બહુ ટૂંકો છે. કોઈની સાથે કોઈ પણ પ્રકારના ચારે કસાયમાં સમાવાની કોશિશ કરતા જ નહીં. હેપી કરજો, કારણ કે આપણે હેપી કરવાની શરૂઆત કરીએ ત્યાં સુધી તો કદાચ એનો વિરામ આવી જશે, પછી પ્રાયશ્ચિત સિવાય કાંઈ નહીં બચે. જીવનમાં આપણા તરફથી કોઈને તકલીફ ન થાય એવું જીવન જીવજો. એટલે કવિએ લખ્યું છે, ખાસ અમે બધા મળીને આ ગીત મેઘનાબેનને ડેડિકેટ કરીએ છીએ કે 33 વર્ષની ઉંમરમાં હસતા રમતા એક નાનકડો ફૂલ ખીલવી પોતાના બંને પિયર સાસરના વ્યવહારને સાચવી અચાનક ગયું છે આ પંખી. પણ આવીને ગયું છતાંય વાત સમજાવી ગયું કે જીવન બહુ ટૂંકું છે. હળવા થઈ, હસમુખા થઈ, હેત આપી જીવી લેજો, પછી ખબર નહીં સમય મળશે કે નહીં. આ દુનિયા એક પંખીનો માળો, કાયમ ક્યાં રહેવાનું છે. ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનું છે. જેને તે તારું માન્યું તે તો અહીંનું અહીં રહી ગયું. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયું. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયું. એક પંખી આવીને ઉડી ગયું. જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ત્યાં ઉડી ગયું. જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ત્યાં
સગા સંબંધીની માયા મૂકીને સઘળું મૂકીને ચાલ્યું ગયું એકલવાયું આતંપંથી સાથે ન કાંઈ લઈ ગયું એક પંખી આવીને ઉડી ગયું ધર્મ ને પુણ્યની લક્ષ્મી ગાંઠે સત્કર્મોના સત્વારે ધર્મ ને પુણ્યની લક્ષ્મી ગાંઠે સત્કર્મોના સત્વારે ભવસાગર તરવાને માટે અન્ય ન કોઈ આવે રે જાતા જાતા પંખી જીવનનો સાચો મર્મ સમજાવી ગયું એક પંખી આવીને ઉડી ગયું એક વાત સરસ સમજાવી ગયું એક પંખી આવીને ઉડી ગયું. કવિની કલ્પના છે કે કેવું ને ક્યારેક કોઈ પાત્ર સાથે જીવન એવું જોડાઈ જાય કે પછી એમાંથી મુક્ત થવાનું મન ન થાય. આમ તો એ રાગ કહેવાય. 3 પ્રકારના રાગ બતાવ્યા છે. એમાંનું પહેલું રાગ છે સ્નેહ રાગ. ભગવાન મહાવીર પણ જાણતા હતા કે મને ગૌતમને દૂર મૂકવા પડશે, નહીં તો મારી વિદાય એ સહન નહીં કરી શકે. ભગવાને ગૌતમને કહ્યું, મેં પ્રોમિસ આપ્યું છે બાજુના ગામના બ્રાહ્મણને કે હું આપીશ બોધ તમને ત્યાં આવીને. કોઈ કારણવશ હું જઈ નથી શકતો, ગૌતમ તમે જઈ આવો. એ જ દિવસે ગૌતમને ભગવાને મોકલ્યો. ગૌતમ વિચાર તો કરતા હતા, છતાં પણ ભગવાનની આજ્ઞા હતી ને એટલે ગયા. જતી વખતે બધું વાતાવરણ મસ્ત હતું, આનંદિત હતું, ખુશખુશાલ હતું. પણ જેવા બોધ આપીને પાછા વળ્યા ને વાતાવરણમાં પાનખર આવી ગયો હતો. ગૌતમ વિચાર કરે છે કે ભગવાન હોય ને એના કેટલાય યોજન દૂર સુધી સ્વર્ગ જ હોય, વાતાવરણ આમ કેમ બની ગયું? આ તો પાવાપુરીમાં પધાર્યા ને ત્યારે ખબર પડી કે ભગવાન ગયા. પ્રથમ મરુદેવા માતાની વિરહની વેદના અને 24મા તીર્થંકરમાં ગૌતમ સ્વામીની વિરહની વેદના. કેવો પ્રેમ પ્રભુ પ્રત્યે. આત્મીયજનો, જ્યારે અર્ધાંગની બનવાનો અવસર આવે છે ને ત્યારે માતા પિતા હંમેશા કે બેટા સાસરા માટે દીપક બનજે. ઘણી આશાઓ સાથે રેખાબેન અને મુકેશભાઈએ મેઘનાને વિશાલ કુમાર સાથે જોડ્યા. પણ આ સંબંધમાં પણ ઋણાનુબંધ કેટલું? માંડ 4 થી 5 વર્ષ જેટલું. એક યાદ તરીકે કદાચ રિધાનને જોડી ગયા. બીજો એક સંબંધ, 3 ભાઈઓ, ક્ષમા ઈચ્છું છું, 3 બહેનોમાં એક ભાઈ રોહન. વાલપ તો હોય ને, મેઘનાના મુખનું તેજ જ એવું હતું કે કોઈને પણ ગમી જાય. અને એટલે કવિએ લખ્યું છે કે આંખમાં જ્યારે આંસુ આવે ને ત્યારે આ પંક્તિઓ યાદ કરી લેવાની. દુઃખ થાય, અફસોસ થાય, છતાં પણ જીવવા માટે કેટલાક શબ્દો બહુ જરૂરી છે. હંમેશા અચાનક જ મળીએ છીએ અને અચાનક જ છૂટા પડીએ છીએ. આ ઘડીએ પણ કદાચ મિલીને 2 સેકન્ડ બોલવાનું મન થાય, કારણ કે કાંઈ અવસર નથી મળ્યો બોલવાનો. ઘણું કેવું હશે મેઘનાને, પણ કાંઈ સમય નથી મળ્યો. અત્યારે કદાચ મોકો મળી જાય ને તો એક જ વાત કહેશે, મમ્મી પપ્પા હશે એક જન્મ તો હજી આવીશ. અને વિશાલ, અમે ગયા એમ નહીં સમજતા, તમારામાં સમાઈ જશો.
મમ્મી પપ્પા બંને બનજો અને વિધાનના વિધાનમાં એક અલગ પ્રકારનું તેજ ઉમેરજો. સમય હતો એટલો હું સાથે રહી છું, થઈ હોય ભૂલ તો ક્ષમા કરજો. અચાનક ફરી મળી જાઉં એવી ઈશ્વરને પ્રાર્થના કરજો. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. આત્મીયજનો, એક બાજુ નવીન નાના, એ પણ પોતાની દીકરીને તો રડતા ન જોઈ શકે, પણ સમય કેવો આવી જાય. અહીંયા આવનારમાં કેટલાક તો મિલીના સખા હશે, કેટલીક બેનપણીઓ હશે, વ્યવહારિક સંબંધમાં પણ જોડાયેલા એવા બનેવી મિહિર કુમાર, કૃણાલ કુમાર, જેઠ અને જેઠાણી હિતેશભાઈ, નિકિતા ભાભી, નણંદ નણદોઈ દીપાબેન, જયદીપજી, કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, માસા માસી, આ બધા પરિવારજનોના 100% લાડકા હશે. કારણ કે ઈશ્વરે સુંદરતાનું પ્રતીક મૂકી દીધું હતું મિલીબેનમાં, પણ સમય આટલો ઓછો મૂક્યો હતો ને, એ હંમેશા યાદ રહી જશે. આપણને એમ લાગશે મિલી ગયા, આત્મા સ્વરૂપે ગયા, યાદ સ્વરૂપે તો સતત સાથે જ રહેવાના છે. કોણ જાણે કેવું આ બંધન છે પ્રેમનું, ને કેવો છે નાતો આપણો. કોણ જાણે કેવું આ બંધન છે પ્રેમનું, ને કેવો છે નાતો આપણો. એક બે ઘડી પૂસીને જન્મારો આંખો હવે વેદનામાં ઝૂલતા વિતાવવો. ધરતી ગગન થઈ દૂર પડ્યા તે આપણે. ધરતી ગગન થઈ દૂર પડ્યા તે આપણે. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. આંસુ નયને છૂટા પડ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે. જીવન સફરમાં અચાનક મળ્યા તે આપણે.
વિધાતા પણ કંઈક એવી જ રમતો રમ્યા કરે છે. વિધાતા પણ કંઈક એવી રમતો જ રમ્યા કરે છે. કેટલી અપેક્ષાઓ સાથે આપણે કંઈક સજાવ્યું હોય છે, અચાનક આવીને એ સજાવેલું એ બદલી નાખે છે. નિયતિ અને વિધાતાના લેખ સામે લડવું એના કરતાં નમીને એને સ્વીકારવું એ વધારે સહેલું છે. કારણ કે જીવન સિક્કાની બે બાજુ જેવું છે. એક બાજુ સુખ છે, બીજી બાજુ દુઃખ છે. અઢળક દુઃખ છે અને એના 10% જેટલું સુખ છે. કારણ કે પડતીનો કાળ છે. ધારીએ એ પામી જઈએ એટલું સહેલું નથી. આત્મીયજનો, એટલું શીખજો કે સુખ હોય ત્યારે તો બધા જ સુખી રહે છે, પણ દુઃખમાં પણ ઈશ્વરને સમર્પિત થઈને સુખી રહેવાની કોશિશ કરવાની છે. અરીસો છે હા આ જિંદગી. પોતાનો ચહેરો આમ તો જોઈ નહીં શકો, ત્યારે ખબર નહીં પડે કે ચહેરા પર દાગ છે. ખુશ જ રહેશું, પણ જેવો અરીસો જોશું ને ચહેરા પર દાગ દેખાશે ને તો દુઃખી થઈ જશું. અરીસો છે આ જિંદગી, જીવી લેવાની. આવે વાંધા વચકા સહન કરી લેવાનું. તકલીફોને મજબૂત રીતે પકડી સ્વીકારી લેવાની. કારણ કવિ પ્રદીપની રચના છે, સુખ દુઃખ दोनों रहते जिसमें जीवन है वो गांव, कभी धूप कभी छांव. सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाँव, कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव. ऊपर वाला पासा फेंके नीचे पड़ते दांव, कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव. भले ही दिन आते जगत में, बुरे भी दिन आते. भले भी दिन आते जगत में, बुरे भी दिन आते. कड़वे मीठे फल करम के यहाँ सभी पाते. कभी सीधे कभी उल्टे पड़ते अजब समय के पाँव. कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव. क्या खुशियाँ क्या गम ये सब मिलते बारी बारी. क्या खुशियाँ क्या गम ये सब मिलते बारी बारी. मालिक की मर्जी पे चलती ये दुनिया सारी. ध्यान से खेना जग नदिया में बंदे अपनी नाम. कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव. ऊपर वाला पासा फेंके नीचे पड़ते दांव. कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव, कभी धूप तो कभी छाँव.
કવિએ બહુ સરસ શબ્દ આપ્યો છે એક ગુજરાતી બારાખડીમાં, મ. આ મ શબ્દ બતાવતા કવિએ લખ્યું કે માત્ર મ ને કાનો લગાડો ને તો પૃથ્વીમાં 3.5 ભાગમાં જેટલો દરિયો છે ને એ તરત નાનો થઈ જાય. મ ને કાનો લગાડો, કારણ કે મ ને કાનો લગાડો એટલે એ માં થઈ જાય. માં હેતનો એક એવો દરિયો છે કે જેની સામે પૃથ્વીનો મોટામાં મોટો દરિયો પણ નાનો થઈ જાય છે. રિધાનની જન્મદાત્રી એટલે મીલી. રિધાનમાં જેણે હેતનો મેઘ છલકાવ્યો એટલે મેઘના. વિશાલ નામ સાથે જોડી રિધાનને મનુષ્યના દેહમાં સમાજમાં ઓળખાણ કરાવી એટલે મીલી. નિર્મળાબેન ફતેચંદજીના જીવનમાં એક પુષ્પ ઉમેર્યો વંશનો એટલે મીલી. પણ હજી તો આ નાનકડો 3 વર્ષનો રિધાન માં શબ્દને જાણીને પરિપક્વ થાય. હજી તો માત્ર 3 વર્ષ સુધી એટલું જ કહી શકે, મને કોઈ માંગવું એ આપે એ માત્ર માં છે, એ એની ઓળખાણ. મને રડવું આવે છાનો કરે એ માં છે. મને પીડા થાય દોડીને જવું હોય એ માં છે, એની આ જ ઓળખાણ. મમ્મી ગયાનો અફસોસ કદાચ 7-8 વર્ષથી એને થશે, પણ ત્યાં સુધી બંને પરિવારની જવાબદારી છે. કદાચ નિર્મળાબેનને, નિકિતા ભાભીને, દીપાબેનને, ચાંદનીબેનને, માનસીબેનને, આ બધાને મમ્મી બનવું પડશે. ખૂબ મહેનત કરવી પડશે. રેખાબેન, હવે માં બનવાની ખરી જવાબદારી આવી છે. એવા સંસ્કાર આપવાના કે સ્મૃતિ હંમેશા મિલીની રહે, સ્મરણ હંમેશા મેઘનાનું રહે, અને રિધાન એ મમ્મીના રિધમ ઉપર વિશાલ જીવન જીવી જાય. એનાથી વિશેષ કાંઈ ન જોઈએ. હંમેશા યાદ અપાવજો કે આ મેઘના છે, તારી મમ્મી. કેવી ખબર છે? તું રડે તો રડી પડે, તું હસે તો હસી પડે, એટલી મીઠી છે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ,
મેઘનાબેનનું પિયર પરિવાર એટલે કે દિવંગત લીલાબેન દલપતભાઈ શાહ પરિવારમાં માતા પિતા રેખાબેન મુકેશભાઈ, બહેન બનેવી ચાંદનીબેન મિહિરકુમાર, માનસીબેન કૃણાલકુમાર, ભાણેજ એવા પહેલ, માનવીર, વિયારા, ભાઈ રોહન, કાકા કાકી ધારિણીબેન તથા જયેશભાઈ અને એમનું પરિવાર, ફઈબા ફુવા કુમીબેન, ભારતીબેન, દેવિકાબેન, ધર્મિષ્ઠાબેન, તૃપ્તિબેન તથા દિલીપભાઈ, દિનેશભાઈ, ધીરેનભાઈ, શિરીષભાઈ, પિયુષભાઈ અને ફઈબા ફુવાનું સમસ્ત પરિવાર, મામા મામી, અશોકભાઈ, લીના મામી, ભરત મામા, અવની મામી, પ્રદીપભાઈ તથા પૂર્ણિમા મામી, પ્રદીપ માસા અને પૂર્ણિમા માસી, દિવંગત ઉર્મિલા નાની અને જેના લાડ અત્યારે પણ વહેતી ધારા જેવા છે એવા નવીન નાના, આ બધાના સ્નેહમાં મિલીએ સુખનો અનુભવ કર્યો છે. અને એવું જ સાસરિયું જેમાં સાસુ સસરા નિર્મળાબેન તથા ફતેચંદજી, પતિ વિશાલકુમાર, સુપુત્ર રિધાન, જેઠ જેઠાણી હિતેશભાઈ તથા નિકિતા ભાભી, નણંદ નણદોઈ એવા દીપાબેન, જયદીપજી તથા ભત્રીજી અનુષા, તનિષા અને સિયા, આ બધાની યાદના સ્મરણમાં મેઘનાબેન સતત મેઘ બની વરસતા રહેશે. આ બધામાં એનો પ્રેમ સતત છલકાતો રહ્યો છે. તો આવો આપ બધા વતી આ ગીતથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. કેવું ને, મિલી તું તો જીવવા માટે જજુમતી હતી, અમને પણ હતું. આટલી નાની મિલીને કંઈ થાય? અને જુઓ તો ખરા, કશું જ ન બોલી. એક દિવસ અણસાર પણ નથી આપ્યો કે હવે હું જાઉં છું. સામેથી એની આંખો એમ કહેતી હતી, ડોન્ટ વરી, મને કાંઈ નહીં થાય. પણ છતાંય કોઈ સંદેશ આપ્યા વગર મિલી જતા રહ્યા છે. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने कौन सा देश जहाँ तुम चले गए. इस दिल पे लगा के जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए.
हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम। ये रास्ते हैं गलियां तुम्हें कर न सके सलाम। हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम। ये रास्ते हर गलियां तुम्हें कर न सके सलाम। हर दिल में रह गई बात जल्दी से छुड़ा कर कहाँ तो चले गए। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा दे जहाँ तुम चले गए। जहाँ तुम चले गए। अब यादों के कांटे इस दिल में चुभते हैं। ना दर्द ठहरता है ना आंसू रुकते हैं। अब यादों के कांटे इस दिल में चुभते हैं। ना दर्द ठहरता है ना आंसू रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार हम ऐसी करें इकरार कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए। जहाँ तुम चले गए। इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहाँ तुम चले गए। ओ जहाँ तुम चले गए। जहाँ तुम चले गए। મનગમતી ચીજો હતી. હરવા ફરવા જવું ખૂબ ગમતું. ખાવા પીવાનો પણ સુંદર શોખ. એમ કહીએ તો ચાલે કે જીવવાની ઉંમર હતી. પળોને માણી લેવાનો સમય હતો. પણ છતાંય 3 વર્ષ કર્મો સામે લડત લડ્યા. ડોક્ટરે પણ સરપ્રાઈઝ આપતા કહ્યું, આવા પેશન્ટ તો ઓછા જોયા બાપ. છેલ્લી ઘડી સુધી આ મિલીબેન તો હિંમત હારતા નથી. એમણે પણ બહુ સાહસ કર્યો. પણ કાળને તો એલેક્ઝાન્ડર પણ નહોતા જીતી શક્યા. આ તો નાનકડી ઢીંગલી જેવી મિલી હતી. હતી જેટલી તાકાત લડી લીધું અને પછી નમી લીધું. 16 ફેબ્રુઆરી 2016 મંગળવારના મહાસુદ નોમના દિવસે સવારના 5 કલાક અને 15 મિનિટના આસપાસના સમય દરમિયાન કર્મોની લડત પૂરી થઈ. કાળનો વિજય થયો અને દેહમાંથી આત્મા મુક્ત થઈ અરિહંતના શરણે પ્રવાસ શરૂ કરી ગયો. આવો શ્રદ્ધાંજલિના શબ્દો અર્પણ કરી થોડીક પળો માટે હવે બૂટ ચપ્પલ પગરખા દૂર કરી
હાથ જોડી પ્રથમ શાંતિથી માંગીએ પ્રભુ પાસે કે ત્રણેય લોકના સર્વ જીવોને શાંતિ આપતા એટલી વિનંતી કરશું કે અમારા મિલીબેનનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સદગતિ પામે, મોક્ષગામી જીવ બને. હૃદય સ્પર્શી હાથ જોડી આપણે બધા પરમાત્માને સમૂહ પ્રાર્થના કરશું. કેમ કરે આમે ચૂકવી શકીએ તમારા પ્રેમનું મિલીબેન તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. દીકરી તમારા ચરણે ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ. ઓ બેની શ્રદ્ધાંજલિના ફૂલ. ઓ મિલીબેન શ્રદ્ધાંજલિના ફૂલ. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સહુ માંગીએ શરણું મળે સાચું તમારું હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે ગુણ માએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમીઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનો સ્તવન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી મહાવીર હૃદયે સ્થાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. ચીર શાંતિ આપજો. ઓમ શાંતિ શાંતિ. શાંતિ. આત્મીયજનો, મેઘનાબેનની અચાનક વિદાય પરિવાર પર આવી પડેલા અસહ્ય દુઃખમાં આપ સૌ કોઈ જનો જે રીતે સહભાગી થયા છો તે બદલ નિર્મળાબેન ફતેચંદજી પૂનમિયા પરિવાર તથા પરમ પૂજનીય લીલાબેન દલપતભાઈ શાહ પરિવાર એટલે કે રેખાબેન મુકેશભાઈ શાહ પરિવાર સમસ્ત પરિવારજનો આપ બધાનું ઋણ સ્વીકાર કરે છે. સ્વરાંજલિ માટે અત્રે ઉપસ્થિત થયા એમની જ બિલ્ડિંગમાં રહેતા સંગીત અને સ્વરના ઉપાસક મિલીબેનના પાડોશી
બાળપણના મિત્ર કહો તો મિત્ર એવા પિંકેશ શાહ અને સાથી કલાકારો. પિંકેશભાઈ ની સાથે પધારનાર કીબોર્ડની સથવારે વિરલ કુમાર શાહ, તબલાની સથવારે ભાવિન પંડ્યા, ઓક્ટોપેડની સથવારે દેવેન પંડ્યા, સ્વર આપનાર આશીષભાઈ શાહ તથા ભક્તિબેન આસાની, સૂત્રધાર ઉત્તમ છેડા અને સાઉન્ડ ધર્મેન્દ્ર. અમારા વતી સ્વર, સંગીત અને શબ્દમાં ક્યાંય પણ કોઈ ક્ષતિ થઈ હોય તો હાથ જોડીને અમે ક્ષમા માંગીએ છીએ. હવે પરિવાર વતી હું દિનેશભાઈને અહીંયા વિનંતી કરીશ, પધારજો. મોટી શાંતિ. ફરી એકવાર વિનંતી એ જ, બૂટ ચપ્પલ પગરખા દૂર રાખજો, મોબાઈલ સાયલેન્ટ કરજો. 9 મિનિટનું આ સ્વાધ્યાય છે, તમારા બધાનો સાથ જોઈશે. આંખ બંધ કરી, દુઃખને ભૂલી, આંસુને રોકી પરમ આત્માનું સ્મરણ કરવાનું છે. મોટી શાંતિ. પરિવાર વતી દિનેશભાઈ સ્મરણ કરાવશે. નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાણંગ નમો સવશ્રાવણંગ ઈશો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિંગ પડમંગ હવે મંગલમ નમો અરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાણંગ નમો સવશ્રાવણંગ ઈશો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિંગ પડમંગ હવે મંગલમ નમો અરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાણંગ નમો સવશ્રાવણંગ ઈશો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિંગ પડમંગ હવે મંગલમ ઉહ સગરમ પાસમ પાસમ વંદામી કમગણ મુક્કમ વિસર વિષ્ણુનાસમ મંગલ કલાણાવસમ વિસર પુલિંગમંતમ કંઠે ધારે જો શ્યામણો તસ્સ ગહ રોગ મારી દુઃખ રાજંતી ઉસામ ચિઠ્ઠે ઉદરમંતો તુજ પણાવો બહુફળ હોય નરત્રી શ્રીજીવા પાવંતીના દુઃખ દુઃખ ચમતુઆ સ્મત્ય લદ્દે ચિંતામણી કપપાય ભયે પાવંતી અવિગણંગ જીવાય રમણ ઠાણંગ ય સંતુઓ માયસ બત્તી પર નિભરણ હિયણ તા દેવ દિજ્જ ભૂઈ ભવ્ય પાષિણ ચંદ ભો ભો ભવ્યા શૃણદ વચનમ પ્રસ્તુતમ સર્વમેતદ એ યાત્રાયામ ત્રિભુવન ગુરુ રાહતા ભક્તિ ભાજ તેષામ શાંતિ ભવતુ ભવતા મહદાદ્રી પ્રભાવ દારોગ્યો શ્રી ધતિમતિ કરી ક્લેશ વિદ્વંસ હેતુ ભો ભો ભવ્ય લોકા યહી ભરતરાવત વિદેશ સંવાના સમસ્ત તીર્થકુતામ જન્મન્યાસન પ્રકંપાનંતર મૌદિના વિજ્ઞાય સૌ ધર્માધિપતિ સુઘોષા ઘંટા ચાલનાનંતર સકલ સુરા સુરેન્દ્ર સહ સમાગત્ય સવિન વ્રત ભટર્કમ ગૃહિત્વા ગત્વા કનકાદી શુંગે વીત જન્માભિષેક શાંતિ મુદ ઘોષેતિ યથા તથોમ કૃતાનું કાર્મિતિ કૃત્વા મહાજનો એન ગત સપંતા ઇતિ ભવ્યજને સહ સમેત્ર સ્નાત્ર પીઠે સ્નાત્ર વિદા શાંતિ મુદ ઘોષ્યામિ તત્પૂજા યત્ર સ્નાત્રાદિ મહોત્સવાનંતર મિતિ કૃત્વા કણમ દત્વા નિશ્યમતામ સ્વાહા ઓમ પુણ્યહામ પુણ્યહામ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતો અરંત સર્વજ્ઞ સર્વદર્શિન શ્રીલોકનાથ શ્રીલોક મહિતા શ્રીલોક પૂજ્ય શ્રી લોકેશ્વર શ્રી લોકોદુત્કરા ઓમ વૃષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાશ્વ ચંદ્રપ્રભ સુઉદી શીતલ શ્રેಯಾಂશ વાસુ પૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુવર મલ્લી મુનિશ્રોત નમી નેમી પાશ વદમાનંતા જીના શાંતા શાંતિકરા ભવંતુ સ્વાહા ઓમ મુનિયો મુનિપ્રવરા રિપુજ દૃભશાંતારીષુ દુર્ગમાર્ગેશુ રક્ષંતુઓ નિત્યમ સ્વાહા ઓમ રીંગ શ્રીંગ ધતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યા સાધન પ્રવેશનેશુ સુગૃહિત નામાનો જયંતુ તે જિનેન્દ્ર ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વજ્રંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી મહાકાલી ગોરી ગંધારી સર્વસ્ત્ર મહાજાલા માનવી વિરુટ્ટા અચુપ્તા માનસી મહામાનસી ષોડશ વિદ્યા દિવ્યો રક્ષંતુઓ નિત્યમ સ્વાહા ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભુતિ ચાતવણ છે શ્રી સમણ સંઘે શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ઓમ ગ્રહ ચંદ્ર સૂર્યંગારક બૃહદ બૃહસ્પતિ શુક્ર શનિશ્ચર રાહુ કેતુ સહિતા શલોકપાલા સોમ યમ વરુણ કુબેર વાસવાદિત્ય સ્કંદ વિનાયક ઉપેતા એ ચાન્યપી ગ્રામ નગર ક્ષેત્ર દેવતા દ્રષ્ટે સર્વે પ્રિયંતામ અક્ષિણ કોષ્ઠકોષ્ઠગર નરપ્રત્યશ ભવંતુ સ્વાહા ઓમ પુત્ર મિત્ર ભાત્ર કલત્ર સુહૃત સ્વજન સંબંધી વધુ વૃક્ષયા નિત્યમ ચામોદ પ્રામદ કારણમ અસ્મિન ચ પૂર્ણાલયતન નિવાસી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણા રોગોપસર્ગ વ્યાધિ દુઃખ દુર્પક્ષ દુમનુષ્ણ પ્રસન્ના શાંતિર્ભવતુ ઓમ તૃષ્ટિ પૃષ્ટિ વૃદ્ધિ વૃદ્ધિ માંગલોત્સવા સદા પાદુર્ભૂતાની પાપાની સ્વામિત્રી દુરિતાની સત્રપરમુખા ભવંતુ સ્વાહા શ્રીમતે શાંતિનાથાય નમ શાંતિ વિદાયને તૈલોક્ય શ્યામ રાધીશ મુખડાપેચિતાંગ્રે શાંતિ શાંતિ કર શ્રીમાન શાંતિ દિશ તું મે ગુરુ શાંતિ રેવ સદા તે સાંગે સાંગ શાંતિર ગૃહે ગૃહે ઉન્ભૃષ્ટ રિષ્ટ દુષ્ટ ગ્રહગતિ દુસ્વપ્ન દુનિમિતાદિ સંપાદિ સ્થિત સંપન્નામ ગ્રહણમ જયતિ શાંતે શ્રી સંઘ જગજનપદ રાજાધિપર રાજસની વેશાનામ ગોષ્ઠિક પ્રમુખ્યાણામ વ્યાહડે વ્યાહરે શાંતિમ શ્રી શમણ સંઘસ્ય શાંતિર્ભવતુ શ્રી જનપદાન
ऋषीणां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीपौरमुख्याणां शान्तिर्भवतु श्रीपौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु। ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांति प्रतिष्ठा यत्राशु शांति करसम गृहीत्वा कुंकुम चंदन कपूरा गुरुदुपवास कुसुमांजलि समेत स्नात्र चतुष्किकाय श्री संघ समेत शुचि शुचि वपु पुष्प वस्त्र चंद्रना प्रलंगत पुष्पमाला कंठे कृत्वा शांति मुद्घोषिता शांति पानीयम मस्तके दातव्यमिति नृत्यांति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मंगलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्रान् कल्याणपाजोजिनाभिषेके शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु बुद्धगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोक। अहम तिथरय माया शिवादेवी तुम निर्निवासिनी अम्म शिवम तुम शिवम अशिवसम शिवम भवतु स्वाहा। उपसर्गाक्षैन्यांति सिद्ध्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणं जयनं जयति शासनं। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उच्चाणं नमो विश्वशाणं एषो पंच नमुक्कारो सव पाव पणासणो मंगलाणं च सव्येसिंग फडमंग हवै मंगलम। प्रार्थना सभाમાં પધારેલ દરેક ભાગ્યશાળીને વિનંતી કરું છું કે આપ 12 લોકોનો કૌશક શાંતિપૂર્ણ કરજો અને જે જૈનેતર હોય એ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે। સ્વરાંજલિ સભાને વિરામ આપતા પહેલાં એક વિનંતી છે, ભાઈઓ પ્રથમ થઈ શકે તો આપ અહીંયાથી પધારજો। વડીલોને અહીંથી મળીને ધીરે ધીરે પાછળની જગ્યાથી પ્રસ્થાન કરવાની કોશિશ કરજો અને બહેનો બધા અહીંથી મળીને પાછળની સ્ટ્રીટમાંથી પસાર થવાની કોશિશ કરજો। આપ જ્યારે આશ્વાસન આપો પરિવારને વધારે દુઃખ ન થાય એનું ધ્યાન રાખવાની કૃપા કરજો। પ્રાર્થના સભાને અહીંયા વિરામ આપીએ છીએ। બધાને જય જિનેન્દ્ર અસ્તુ। નવકારનું એક નાનકડું સ્મરણ અમે કરીએ છીએ। આપ પરિવારજનોને ધીરે ધીરે મળીને પ્રસ્થાન કરી શકો છો। ओम नमो अरिहंताणं ॐ नमो अरिहन्ताणम् ओम नमो सिद्धाणं ॐ नमो सिद्धाणम् ओम नमो आयर्याणं ॐ नमो आयर्याणम् ओम नमो वचायाणं ॐ नमो वचायाणम् नमो लोये सबसाहुणं नमो लोये सबसाहुणम् एसो पंच नमोकारो एसो पञ्चनमोकारो सर्व पावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सव्वीसिं मङ्गलाणं च सव्यसिम् परमं हावै मंगलम् परमं हवै मङ्गलम् परमं हावै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो हरिहन्ताणं ॐ नमो अरिहन्ताणम् ओम नमो सिद्धाणं ॐ नमो सिद्धाणम्
ईसो पंच नमस्कारो એસો પંચન મુપકારો समर्पणासनो